નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જે તારીખ 7/6/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પર કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ વદી સાતમ તિથિ છે. આજે રવિવાર અને સપ્તમી એટલે કે સાતમ તિથિનો સમન્વય છે. આજે રવિવારે પ્રત્યક્ષ દેવ એવા ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે અધિક માસમાં રવિવારે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી આપણું સારું એવું આત્મબળ વધે છે અને તંદુરસ્તી પણ સારી એવી જળવાય છે. અને ખાસ સામાજિક પ્રતિષ્ઠામાં પણ ચાર ચાંદ સારા એવા આપણા જીવનમાં લાગે છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસથી તમે સારી એવી રીતે ભરપૂર રહી શકશો. આજે તમારા પિતા અને વડીલોના સહયોગથી તમારા જે કઈ સરકારી કે વહીવટી જે કઈ અટકેલા કામો છે એ સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકશે. આજે તમને ખાસ કરીને માનસિક ઉત્સાહ પણ સારો આજે વધી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક આયોજન તમે સારું એવું કરી શકશો. આર્થિક આયોજન કે રોકાણ માટે પણ આજનો સારો એવો આજે ઉત્તમ દિવસ છે. આજે તમારા અનુકૂળ એવો સારો દિવસ છે. તેમજ આજે તમારા પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. આજે તમારા ખાસ કરીને તમારા મિત્રો સાથે તમે મુલાકાત કરશો એ પણ સારી સુખદ અને ફાયદાકારક રહી શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છા ગપ મિથુન રાશિ વાળા માટે આજે તમારા વ્યાપારિક ક્ષેત્રે નવી અને નકારાત્મક તકો તમને સારી એવી રીતે મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારી સફળતાઓ મળશે. તેમજ તમને આજે ખાસ કરીને નાની નાની યાત્રાઓ તમે જે કરશો એ નાની યાત્રાઓ પર તમને સારી એવી ફળદાયી અને ફાયદાકારક હોઈ શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિ વાળા કર્ક રાશિ વાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો સારો અનુભવ કરી શકશો. આજે તમને કૌટુંબિક રીતે સુખ સુવિધાઓ પણ પાછળ ખર્ચ તમે સારો એવો કરી શકશો. તમારા કુટુંબમાં સારી એવી સુખ સુવિધા તમારી પાછળ તમે ખર્ચ કરી શકશો. આજે તમારા જીવન સાથીનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 4. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમને રાશિના તમારી રાશિના સ્વામી સૂર્યદેવનો દિવસ સૂર્યદેવનો દિવસ રવિવાર હોવાથી તેમજ તેજ અને તમારા પ્રભાવમાં આજ સારો વધારો થઈ શકે છે. આજે તમને સામાજિક કાર્યમાં પણ યશ પ્રાપ્ત થશે અને તમારું ઉચ્ચ પ્રતિષ્ઠા પણ સારી રીતે તમને મળી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતો સારી રીતે જળવાઈ શકશે. આજે તમને વિદ્યાર્થીઓ માટે છે કે વિદ્યાર્થીઓ માટે પણ આજનો ઉત્તમ અને સારો પ્રતિદાયક દિવસ છે. તેમજ તમને આજે ધાર્મિક અને પરોપકારના કાર્યો માટે તમને આજ સારી એવી તમારી રુચિ આજે વધશે એટલે કે રુચિ તમને તેમાં જાગી શકે છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી સારી એવી ઉત્તમ રહી શકશે. આજે તમને જમીન મકાન કે વાહનના પ્રશ્નો જે કઈ હશે એ તમારા આજે સરળતાથી ઉકેલાઈ શકે છે. આજે કોઈ શુભ ભેટ પણ તમને સારી એવી આજે મળી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની
અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ છે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ માટે કે આજે શત્રુઓ પર તમારો વર્ચસ્વ વધી શકશે. આજે તમને સાહસ અને પરાક્રમથી તમારા જે કઈ અઘરા કાર્યો હશે એ અઘરા કાર્ય તમે તમારી રીતે તમે પાર પાડી શકશો. આજે તમને અણધાર્યા આર્થિક લાભ થવાના પણ સારા એવા યોગો છે, જેથી તમને અણધારી રીતે આર્થિક લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું મન સારું પરવાયેલું રહેશે. આજે તમને આર્થિક સ્થિતિ પણ સારી તમારી મજબૂત બની શકે છે. તેમજ તમારા ખાસ કરીને આજે તમારા વડીલોના આશીર્વાદ તમે લેશો તો વડીલોના આશીર્વાદ તમને ફળદાયી અને ફાયદાકારક રહી શકે. કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ તો તમે ચોક્કસથી તમારા વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો તો તમને સારો એનો ફાયદો અને લાભ થઈ શકે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ છે કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારીઓ તમારે સ્વીકારવી પડશે. આજે તમને સામાજિક સ્તરે તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. તેમજ તમને વ્યવસાયમાં પણ તમારે આજે ખાસ કરીને સમજી વિચારીને કરેલું રોકાણ તમને સારું એવું લાભદાયક અને ઉત્તમ સારું ફળદાયક રહી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ એ ખાસ કરીને તમારા માટે હિતાવહ છે. આજે તમને ખાસ આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો દિવસ આજે વીતી શકે છે, જેથી આધ્યાત્મિક શાંતિમાં તમે પરવાયેલા રહો. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારે ધાર્યા કાર્યોમાં તમને સફળતા મળતા તમારું મન ખુશ અને સારું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને આવકના પણ નવા નવા સાધનો મળી શકે છે. તેમજ તમારા મિત્રો અને સ્નેહીજનોના સહકારથી તમને આજે સારો એવો મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે રવિવાર હોવાથી સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જલ ભરી ચપટી એમાં કંકુ અક્ષત ચોખા અને લાલ પુષ્પ નાખી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપો તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે ઓમ સૂર્યાય નમઃ અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તે પણ સારું ફાયદાકારક છે. ત્રીજું આજે અધિક માસ હોવાથી ભગવાન વિશ્વનારાયણને કેસર વાળું દૂધ કે પીળી મીઠાઈનો ભોગ ધરાવો તે પણ સારું ફાયદાકારક છે. ચોથું આજે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કે જે કોઈ પરબ ચલાવતું હોય અથવા ઠંડા પાણીની વ્યવસ્થા કરવું હોય તેમાં તેને મદદ કરવી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને ઘઉંનું દાન કરવું તે પણ સારું એવું ફાયદાકારક અને પુણ્યદાયક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ટેકો આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 7/6/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 7/6/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠવદી સાતમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 3 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 31 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 47 કલાક 24 મિનિટ સુધી, ત્યાર બધી આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર 7 કલાક 55 મિનિટ સુધી, ત્યારબાદ સદભિધા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે મૈત્રતી યોગ 10 કલાક 2 મિનિટ સુધી, ત્યારબાદ નિષ્કુંભ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે વિષ્ટિભદ્રા કર્ણ
15 કલાક 7 મિનિટ સુધી, ત્યારબાદ બવકરણ 27 કલાક 24 મિનિટ સુધી, ત્યારબાદ બાલવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.